हे चन्द्रमौली हे चन्द्रशेखर हे शम्भो त्रिलोचन हे सङ्कटविमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शङ्कर हे भस्माङ्गसुन्दर हे पशुपति हरिहर हे चन्द्रमौली हे चन्द्रशेखर ते शैलराजे कीधुं छे दृढासन ते शैलराजे कीधुं छे दृढासन त्रिनेत्रे कीधुं रतिपतिનું વિસર્જન हे चन्द्रमौली हे चन्द्रशेखर हे शम्भो त्रिलोचन हे सङ्कटविमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शङ्कर हे भस्माङ्गसुन्दर हे पशुपति हरिहर કંઠે ધરી છે તે સર્પોની માળા કંઠે ધરી છે તે સર્પોની માળા તવ તાંડવે બાજે ડમરું નિરાળા હે ચંદ્રમૌલી हे चन्द्रशेखर प्रभु विश्वकाजे ते शिर गंगाधारी प्रभु विश्वकाजे ते शिर गंगाधारी पर्वत दुहितानि पूजा स्वीकारी हे चन्द्रमौली हे चन्द्रशेखर हे शम्भो त्रिलोचन हे सङ्कटविमोचन हे पशुपति हरिहर हे चन्द्रमौली जगमङ्गलार्थे ते असुरो संहार्या जगमङ्गलार्थे ते असुरो संहार्या पीने हळाहळ ते पथकई प्रसार्या पीने हळाहळ ते पथकई प्रसार्या हे चन्द्रमौली हे चन्द्रशेखर हे शम्भो त्रिलोचन हे सङ्कटविमोचन हे त्रिपुरारि अर्चन जय जय हे शङ्कर हे भस्माङ्गसुन्दर हे पशुपति हरिहर हे चन्द्रमौली हे चन्द्रमौली हे चन्द्रशेखर ॐ हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः
दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ओके, मंगलाचरण. हाँ दुष्यंत. ओम नमो भगवते वैवस्वताय मृत्युवे ब्रह्म विद्याचार्याय नचिकेतसे च. ओके, छेल्ला बे मंत्र. हाँ चंद्रिका. यथोदकं दुर्गे वृष्टं पर्वतेषु विधावति एवं धर्मान् पृथक् पश्यन् स्थानेवानुविधावति यथोदकं शुद्धे शुद्धम् आसिक्तं तादृकेव भवति एवं मुनेर्विजानतः आत्मा भवति गौतम. આ જે મંત્ર છે એની અંદર જે વ્યક્તિ જેને પસંદ કરે છે એ પ્રમાણે એને એનું ધ્યેય પ્રાપ્ત થાય છે. જીવનમાં આપણને હંમેશા ચોઈસ હોય છે, બે રસ્તાઓ હોય, ચોઈસ હોય, અને એ ચોઈસમાંથી આપણે જે પસંદ કરીએ એ દિશામાં જઈએ. કારણ કે જ્યાં ચોઈસ હોય ત્યાં એ આપણી ઉપર છે કઈ બાજુ જવું. એટલે ચોઈસ આપણી જે છે, જે આપણે પસંદગી આપણે કહીએ, જે વિકલ્પ અને વિકલ્પમાં સાચી પસંદગી. ક્યારે સાચી પસંદગી કરી શકીએ? જ્યારે બંને વિકલ્પમાંથી આપણા માટે કયું સારું છે, અર્થાત બંને વિકલ્પ થકી મને શું પ્રાપ્ત થશે એનું જ્યારે મને જ્ઞાન હોય, જ્યારે મને એ ખબર હોય કે આ વિકલ્પ પસંદ કરીશ તો મને આ ફળ મળશે અને આ વિકલ્પ પસંદ કરીશ તો મને આ ફળ મળશે. હવે એ જે ફળ મળે છે એમાં પણ આપણે જોઈએ તો એક તાત્કાલિક અને બીજું લાંબા ગાળાનું. એક તાત્કાલિક સુખ આપનાર છે, બીજું લાંબા ગાળાનું સુખ આપનાર છે. તો એવી દ્રષ્ટિથી જ્યારે આપણે, એવી સમજદારીથી જ્યારે આપણે વિકલ્પને જોઈએ તો આપણે કયું પસંદ કરવાના છે? જે લાંબા ગાળે આપણા માટે સુખદાયક હોય. તાત્કાલિક સુખ ઉપર દ્રષ્ટિ નથી, પણ આવું વિચારી કોણ શકે? જેને બંને વિકલ્પોનું રિઝલ્ટ ખબર હોય, બંને રિઝલ્ટ થકી શું પ્રાપ્ત થવાનું છે એ ખબર હોય, અને તો પછી આપણે એને એ પસંદ કરી શકીએ. જો પસંદગી અયોગ્ય થાય, અર્થાત લાંબા ગાળાનો સુખનો વિચાર ન કરેલો હોય તો ટૂંકા ગાળાનું સુખ પ્રાપ્ત થાય છે અને પછી પૂરું થઈ જાય છે ત્યાં. પણ લાંબા ગાળાનું સુખ, અહીંયા જે વાત કરે છે લાંબા ગાળાનું સુખ એટલે શું? લાંબા ગાળાનું સુખ એટલે મારા પોતાના ધ્યેયની પ્રાપ્તિ. લાંબા ગાળાનું સુખ એટલે શું છે? આપણે એવું નથી કે આજના સુખનો ત્યાગ કરીને કાલનું સુખ, એટલું જ નહીં. અહીંયા શ્રુતિ જે અર્થ દર્શાવે છે, જે દર્શાવવા માંગે છે, એ તો શું કે છે કે એને એની પ્રાપ્તિ. આગળ પણ વાતો આવી ગઈ કે જે શ્રેયસની પસંદગી કરે છે એને નિત્ય, જે વિષ્ણુનું પદ છે એ પ્રાપ્ત થાય છે, અને જે પ્રેયસની પસંદગી કરે છે એ કેવો છે? મંદ બુદ્ધિનો છે, અને એનો અહીંયા જ એનો વિનાશ થાય છે, એને આ જ લોકની પ્રાપ્તિ થાય છે. એ જ વસ્તુ અહીંયા પણ આપણને દર્શાવી. અને ફરી પાછું જે વ્યક્તિ આ માર્ગે ચાલી રહ્યો છે એને આ વસ્તુ દર્શાવે છે. હવે શ્રુતિ આવું કેમ વારંવાર દર્શાવે? જેથી કરી અને પેલો જે સાધક છે એ સાધકને જ્યાં સુધી મનોબળ ના હોય, જ્યાં સુધી એનામાં એક પ્રકારનું શું કહેવાય કે હું આ ધ્યેયને હું પામી શકીશ એવી શ્રદ્ધા, એવું અંદરથી આત્મબળ, એવું પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ કરવાનો નથી. એટલે અહીંયા જ્યારે શ્રુતિ કે જે ટૂંકા ગાળાનું સુખ પસંદ કરે છે એનું શું થાય છે? તો એને આ ટૂંકા ગાળાનું જે છે, જે જોઈએ છે એ પ્રમાણેનું જ પ્રાપ્ત થાય છે. આ શરીરને હું માની અને શરીરના સુખ માટે જે પ્રવૃત્ત થાય છે તો એને શેની પ્રાપ્તિ થવાની છે?
ફરી પાછા આ શરીરની જ પ્રાપ્તિ થવાની છે. પણ જે પોતાના સ્વરૂપને ઓળખવા માંગે છે તો એને શેની પ્રાપ્તિ થવાની છે? એને એના સ્વરૂપની પ્રાપ્તિ થવાની છે. તો જે તાત્કાલિક સુખ, જે હું, જે શરીર અંતર્ગત છે, મનને માનનારો છે, મનને હું તરીકે માનનારો છે, ઇન્દ્રિયોને હું તરીકે માનનારો છે, તો એને માટેની ગતિ કઈ છે? એટલે ગતિ એટલે એને માટેનો રસ્તો. રસ્તો અર્થાત આપણે શું કહી શકીએ કે એને માટેનું ગતિ શબ્દ બરોબર છે, પણ ગતિ એટલે અંતિમ સ્થાન કહી શકીએ આપણે. પણ ગતિ શબ્દનો અર્થ આપણે એવો પણ લઈ શકીએ કે એના દ્વારા પ્રાપ્ત થતું જે કંઈ, જે રસ્તે જાય છે અને જે પ્રાપ્ત થાય, એ શું પ્રાપ્ત થાય એ અહીંયા દર્શાવે છે. અનિત્યના રસ્તે ચાલનારાને અનિત્યની જ પ્રાપ્તિ થાય. હવે અનિત્યના રસ્તે ચાલનારો જે છે તેની સાધના પણ કયા પ્રકારની રહેવાની છે? અનિત્યને આસપાસ રહેવાની છે. તો અનિત્યની આસપાસ રહેનારને માટે આપણું મન જે છે અનિત્યનું ચિંતન કર્યા કરતું હોય, પરિણામે એને શેની પ્રાપ્તિ થાય છે? જે દર્શાવે છે કે છેલ્લું જે ગંતવ્ય, જે ગતિ જે છે, એ ગતિ તો શું થાય છે? ફરી પાછું એને આ શરીર પ્રાપ્ત થાય છે. આ સ્થૂળ શરીરને જ જે હું માને છે એને શું પ્રાપ્ત થવાનું છે? આવું સ્થૂળ શરીર જ પ્રાપ્ત થવાનું છે. પણ એ સ્થૂળ શરીરને હું ગણનારો એના ચિંતનનું ક્ષેત્ર પણ કયું રહેવાનું છે? તો આ સ્થૂળ શરીરની આસપાસ જ રહે. એટલે આ સ્થૂળ જગત. અને સ્થૂળ જગત આપણે જોઈએ તો જે સ્થૂળ જગતમાં ભટકનારો છે, એ રસ્તે ચાલનારો છે, એને શાંતિ, સુખ કદાચ હોઈ શકે, આપણે કહીએ જે વૃત્યાત્મક સુખ કહીએ, પણ શાંતિ ના હોઈ શકે. ત્યાં શું છે? અસ્વસ્થતા છે. સ્વસ્થતા એ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે જેવું જેનું ચિંતન કરીએ એ પ્રકારનું જ આપણને જીવન પણ એ પ્રકારનું પ્રાપ્ત થાય અને અંતિમ જે ધ્યેય છે એ પણ એ પ્રકારનું પ્રાપ્ત થાય. એટલે શરીરને હું માની લઈએ તો આ જે શાંતિ પરમ સ્વરૂપ છે મારું, નિત્ય એ મારું સ્વરૂપ છે, પરમ સ્વરૂપ. તો આ શરીરમાં બેસી રહી અને એ યાત્રા એ આપણે કરી શકીએ નહીં. એટલે આપણે જો ધ્યેય આપણું નિત્યની પ્રાપ્તિ કરવી છે, પરમ શાંતિની પ્રાપ્તિ કરવી છે, તો એ રસ્તો પણ કેવો હોય? એ રસ્તો પણ મને શાંતિ આપનારો હોય. અશાંત રહી, અસ્વસ્થ રહી અને હું પરમ શાંતિની પ્રાપ્તિ કરી શકું નહીં. અને પરમ શાંતિ જે છે એનો રસ્તો પણ આ છે અને એ પ્રાપ્તવ્ય પણ એના આ થકી પરમ શાંતિ જે પ્રાપ્તવ્ય છે એ પણ એ પ્રાપ્ત થાય છે. અને જે આ અનિત્ય છે એ રસ્તે ચાલનારો છે એનું શું થાય છે? તો એ આ જગતમાં શું થાય છે? છિન્ન ભિન્ન થઈ જાય છે. અને એ વસ્તુ આપણને ઉદાહરણ દ્વારા સ્પષ્ટ રીતે દર્શાવી. બીજો જે છે જેને નિત્ય સુખની પ્રાપ્તિ થાય છે, તો નિત્ય સુખની પ્રાપ્તિ કરનાર, જે પરમ શાંત સ્વરૂપને પ્રાપ્ત કરનાર, પોતાના જ મુક્ત સ્વરૂપને ઓળખનારો, તો એનો જે રસ્તો જે છે એ રસ્તો પણ કેવો હોય? ત્યાં પણ એ વ્યક્તિ સાપેક્ષ રીતે શાંત હોય, સાપેક્ષ રીતે પ્રસન્ન હોય. પેલો ઝઘડો કરતો હોય, ઝઘડો કરી અને શ્રવણ કરવા બેસે, તે કેટલું શ્રવણ કરી શકે? કેટલું અંદર જાય, કેટલું વિચાર કરી શકે? ના વિચાર કરી શકે, બરોબર ને? એટલે આપણે જોઈએ કે જે પ્રાપ્તવ્ય છે એને અનુરૂપ આપણું જીવન હોય. અનુરૂપ જીવન માટે શું કરવાનું છે? જે અનિત્ય છે એને મહત્વ આપવાનું છોડવાનું છે. જીવનમાં બધા પ્રસંગો બનતા હોય, બધાની સાથે વ્યવહાર થતો હોય અને વ્યવહાર એ મારા માટે મુખ્ય ના બની જાય. વ્યવહાર એ મારા માટે સર્વસ્વ ના બની જાય. વ્યવહાર સર્વસ્વ બની જાય ત્યાં પેલો અહંકાર છે, પેલો હું, એ હુંને સ્થાપિત કરવાની વાત છે કે નહીં? એવું આપણા માટે વ્યવહાર મહત્વનો ક્યારે થઈ જાય? લો હું આવી જાય છે ત્યાં જ. હું સાચો, હું ખોટો, હું અમારે આમ, તારે આમ, એ ક્યારે આવી જાય છે?
પેલો જડતા આવી જાય એમાં, વ્યવહારમાં એ જડતા આવી જાય. કેમ આવી જાય છે? કારણ કે પેલો અહંકાર, અને અહંકાર ક્યાં? શરીર છે ત્યાં જ હોય. એટલે આ શરીર જે અનિત્ય શરીર છે, આ જે મનમાં ઉઠતી વૃત્તિઓ, આપણા વિચારો કે આપણી સમજદારી માટેનો પણ એક અહંકાર. હું કહું, હું જાણું છું, મને ખબર છે, આ એનો અહંકાર. અને અહંકાર જે છે એટલે પછી શું છે, બીજા બધાને કેવા ગણે? તે અહંકાર છે. પણ એ અહંકાર જે છે એ યાત્રા કેવી છે? એ શાંતિની યાત્રા છે? એ શાંતિ નથી ત્યાં. એટલે જે નિત્યને પ્રાપ્ત કરવું છે, જેને પરમ શાંતિને પ્રાપ્ત કરવી છે, તો એ યાત્રા ઓછા સંઘર્ષવાળી અથવા તો સંઘર્ષ રહિતની હોય. અને યાત્રા સંઘર્ષ રહિતની કેવી રીતે બને? એ શાસ્ત્ર આપણને કહે છે કે જે કંઈ તું કર્મ કરે છે, ભલે તું આ શરીરને હું ગણતો હોય, ભલે ઇન્દ્રિયોને તું હું ગણતો હોય, અને એનાથી જુદો તું તને નથી જોઈ શકતો, પણ ત્યાં પેલા અહંકારને ઊભો ના થવા દે. અહંકાર જે છે એ તને અશાંત જ રાખશે. એટલે એના સ્થાને તું મને ગોઠવ. ભગવાન શું કહે છે? તારા અહંકારને સ્થાને તું મને મોટો કર. તે ત્યાં કર્મયોગની વાત આવે છે. તો કર્મયોગ એટલે છે શું? કર્મ કરતી વખતે સમજદારી છે. એવી રીતે હું કર્મ કરું કે અહંકાર મોટો ના થાય, હું જ પેલો એ ના થઈ જાય, પણ ઈશ્વરને આગળ કરે. અને એટલા માટે જ આપણે આપણી સંસ્કૃતિમાં જોઈએ તો કેટલા બધા એવા પ્રસંગો હોય છે કે જ્યાં ઈશ્વરને આપણે આગળ કરવાના હોય. કેટલા બધા ઉત્સવો હોય કે જ્યાં ઈશ્વરનું મહાત્મ્ય છે, એની સ્તુતિ, એ મહાત્મ્યનું ગાન થતું હોય. તો ઈશ્વરનું મહાત્મ્યનું ગાન શેના માટે? અહંકારને મોટો કરવા માટે. અહંકારને મોટો કરવા માટે નહીં. કે પછી ઈશ્વર એ સાધન રૂપ છે? શું છે? તો એ સાધન રૂપે મારે નથી એ કરવાનું. ઈશ્વર એને આપણે જોવાનું છે. કઈ રીતે જોઈએ આપણા જીવનમાં? એ મહાન છે. અને હું ફરી પાછું એવું નહીં કે તું મહાન છે, હું તો પછી વૈષ્ણવ સંપ્રદાયમાં એ હોય છે કે ભગવાન તું જે છે, હું દાસનો પણ દાસ, એનોય દાસ. તો દાસાનો દાસ એ જે એ નમ્રતા માટે છે, પેલો અહંકાર મોટો ના થાય એના માટે છે. પણ પેલો હું તો દાસાનો દાસ છે, પાછો એનો અહંકાર લખે ને કે હું તો પીએમ ની ઓફિસમાં છું, પ્યુન. તો પીએમ ની ઓફિસમાં પ્યુન હોય એટલે શું થાય? એનું વજન વધી જાય. એના જેવું છે આ તો. એટલે પેલો અહંકાર તો પાછો રહે છે. એને માટે નથી કલ. એ અહંકાર જે છે આપણો, એ જ હંમેશા આપણને સમસ્યા ઊભો કરતો છે. અને કેમ ઊભો કરે છે? કારણ કે અહંકાર જે છે એને આધાર મળેલો છે, એનું સ્થાન છે. ને આપણે અધિકરણ કહીએ ને, તેનું અધિકરણ કયું છે? અહંકારનું. એનું રહેવાનું સ્થાન કયું છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે. અને અહંકારને તો અહીંયા જ રહેવું છે, કારણ કે એને આધારે એનું અસ્તિત્વ છે. એને આધારે અસ્તિત્વ છે એનું. તો અહંકારને તો ક્યારેય આપેલો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને કોઈક નીચું બતાવે તો એને સ્વીકાર્ય ના હોય. અહંકારને ક્યારેય સ્વીકાર્ય ના હોય, કારણ કે એને આધારે તો પેલો મોટો બને છે. પણ એ જ અહંકાર જે છે, ગમે તેટલું સારું હોય શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, છતાં પણ એ કેવું છે? મર્યાદિત છે. બધી જ રીતે મર્યાદિત છે. અને મર્યાદા જાણવા માટે આપણે સારી રીતે જાણીએ. અને એટલા માટે જ ઈશ્વરની સ્તુતિ હોય. તું સર્વશક્તિમાન છે, તું સર્વાંતર્યામી છે, તું સર્વજ્ઞ છે, તું બધું જ જાણે છે. તે બધી સ્તુતિ દ્વારા મારું પોતાની અલ્પજ્ઞતા, મારું અલ્પ સામર્થ્ય, એટલે અલ્પ સામર્થ્ય ત્યાં મને દેખાય. અને પેલો અહંકાર જે છે એ કેવો રે? ભગવાનના પગની નીચે. ભગવાનના પગની નીચે રે તો એ સલામત છે. નહીં તો આને જ પેલો હું માનીને પેલો અહંકાર જે છે તો શું કરવાનો છે? હંમેશા સંઘર્ષમાં જ રહેવાનો છે.
એ સંઘર્ષમાંથી ક્યારેય મુક્ત રહી જ ના શકે. એટલે સંઘર્ષથી મુક્ત એવું જીવન એ કયું જીવન હોય? જ્યાં ઈશ્વર આગળ છે, હું પાછળ છું. જ્યાં શું છે? ઈશ્વર તું આગળ, હું પાછળ. એટલા માટે પેલો ભક્ત જે છે એ ભક્ત હંમેશા ઈશ્વરને આગળ કરે. ત્યાં એનો અહમ ઊભો ના થાય. પણ કહેવાતો ભક્ત આપણે કહીએ એ નહીં. કહેવાતો ભક્ત એટલે શું છે? રોજ ઉઠી અને 2 કલાક પૂજા કરે, રોજ ઉઠી 4 કલાક જપ કરે, રોજ એ કરી અને એ પારાયણ કરે, રોજ એ કરે. હું તો કરું છું. રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તો મારે કરવાનો છે, એના વગર સુવાનું નહીં. સારું છે, કરવાનો જ હોય. પણ એનાથી આપણે કોઈક પ્રકારની ક્રેડિટ મેળવવા માંગીએ છીએ, કોઈક પ્રકારના પેલા અહંકારને સંતોષ આપવા માંગીએ છીએ. શેના માટે કરીએ છીએ? આપણે સ્તુતિ કરી, ભગવાનના બધા નામ છે અંદર. વિષ્ણુ સહસ્ત્ર નામ કરતા હોય તો વિષ્ણુ સહસ્ત્રમાં શું છે? બધા ભગવાનના નામ છે બધા. પણ એ નામ જે છે એ બધા જ જે છે શું ભગવાનને એ બતાવે છે. પેલા અહંકારને પુષ્ટ કરવા માટે નથી. ફાયદો શું? આપણે કરીએ જે કંઈ કરીએ એનો ફાયદો શું? પુણ્યની પ્રાપ્તિ થાય. પણ એ તો અદ્રષ્ટ છે. અને એ પુણ્ય જે છે ક્યારે મારા કામમાં આવશે, શું છે એ તો મને ખબર નથી. પણ મારું કરેલું કર્મ જે છે એ તો મારા કામમાં આવે. અત્યારે કઈ રીતે કામમાં આવે? તો પેલો અહંકાર જે છે એને પુષ્ટ ના થવા દઈએ. ત્યાં શું છે? એટલા માટે આ પેલો અહંકાર જે છે એ જો સ્ટ્રોંગ બને તો એ શું કરવાનું છે? એને શેની પ્રાપ્તિ થવાની છે? જેને આધારે અહંકાર બની રહ્યો છે એને એની જ પ્રાપ્તિ થવાની છે. શેના આધારે અહંકાર બની રહ્યો છે? તો શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે જ બની રહ્યો છે. અને એટલા માટે આપણો જે કંઈ વ્યવહાર હોય ત્યારે એ વસ્તુ જે છે એ સત્યને આપણે સાથે રાખવાનું હંમેશા. તો જીવનમાં શું છે? કોઈ પ્રકારની જીદ, કોઈ પ્રકારનો લખે ને જડતા, એ જડતા ના રહે. એનો અર્થ એવો નહીં કે આપણે લૂઝ થઈ જઈએ, લેંગા જેવા. લેંગા છાપ નહીં. પેલો કે વિનમ્ર છે. વિનમ્ર છે એટલે શું? વિનમ્ર એટલે એવો નહીં. અને પેલો અક્કડ છે, અક્કડતાય નહીં અને એ પણ નહીં. પણ પેલી વ્યક્તિ જે છે વિનમ્ર હોય અને સાથે સાથે કેવો હોય કે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવાનું છે એની પોતાને સભાનતા છે. અને સભાનતા હોવાથી એક ઉત્સાહ છે જીવનમાં. અને એની સાથે એ પેલો ચાલે છે. અને આ બધી વસ્તુઓ જે છે આપણને શાસ્ત્ર દર્શાવે. પરિણામે આપણો ઉત્સાહ, આપણે જે કંઈ કરી રહ્યા હોય એની અંદર આપણને પોતાને એક બળ પ્રાપ્ત થાય, આપણને એક નિષ્ઠા પ્રાપ્ત થાય, આપણને એક શ્રદ્ધા પ્રાપ્ત થાય. અને એટલા માટે શાસ્ત્ર આપણને, શ્રુતિ અહીંયા આપણને કહે છે કે જે વ્યક્તિ અનિત્યને ગ્રહણ કરે છે, અનિત્યને જુએ છે, અનિત્યને પ્રાપ્ત કરવા માટે જ પ્રયત્નશીલ છે તો એને એની પ્રાપ્તિ થવાની છે. પણ જેને નિત્ય જોઈએ છે અને એની પ્રાપ્તિ માટે પ્રવૃત્ત થયો છે તો એને શેની પ્રાપ્તિ થવાની છે? એને નિત્યની જ પ્રાપ્તિ થવાની. અને નિત્ય એટલે શું છે? જે પ્રાપ્ત જ છે. ગઈ વખતે આપણે વાંચ્યું હતા કે જે હંમેશા પ્રાપ્ત જ છે, જે નિત્ય, એ કોણ છે? હું પોતે જ છું જ. એને કંઈ બહારથી પ્રાપ્ત કરવાનું નથી. હું છું, પણ એ હકીકતનો એ સ્વીકાર કરી શકે. ક્યારે સ્વીકાર કરી શકવાનો? પેલો અહંકાર છે એને સ્વીકારી શકવાનો નથી. જેનો અહંકાર મોટો છે, એટલે શું છે? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને આધારે જ પેલો હુંને જુએ છે. એ નથી સ્વીકારી શકવાનો કે હું નિત્ય છું. કારણ કે એનો હું તો અહીંયા શરીરમાં બેઠો છે. તો જેનો હું શરીરમાં બેઠો હોય એ કેવી રીતે સ્વીકારી શકે કે હું નિત્ય છું? એટલે આમાંથી છૂટેલો છે. કઈ રીતે છૂટવાનું? એ અહીંયા ઉપાય આપણે જોયો કે કર્મયોગ છે, ઈશ્વર પરાયણ જીવન છે. એ મને શું કરે છે? આ પેલા અહંકારને અહીંયાથી મુક્ત કરે છે, ઈશ્વરને આગળ કરે છે. અને એ જે અહંકાર જે છે, જે કેવો છે કે જે મોટો થયેલો નથી, જે અક્કડ નથી,
તો એવો અહંકાર કંઈક સ્વીકાર કરી શકવાને સમર્થ છે અને એ વસ્તુ અહીંયા એને દર્શાવે છે કે જે નિત્ય પ્રાપ્ત છે એ નિત્યની પ્રાપ્તિ એને થાય છે. કઈ રીતે પ્રાપ્ત થાય છે? તો ઉદાહરણ દ્વારા દર્શાવ્યું અહીંયા કે યથા ઉદકમ ઉદકે, જેવી રીતે શુદ્ધ જળમાં શુદ્ધ જળ મેળવવામાં આવે તો શું થાય? શુદ્ધ જળ. અને બે જળ, પહેલા તો બે જળ એટલે શું છે? બે પાત્રમાં જળ છે. બે પાત્ર એટલે શું છે? પાત્ર એક એવું હોઈ શકે કે બે પાત્ર છે, એમાં એક જે છે નદી છે કે એક તળાવ છે કે એક પેલું નહેર છે. તો નહેરમાં જતું હોય શુદ્ધ પાણી, એ નદીનો પેલો પ્રવાહ હોય એમાં મળી જાય, પણ એ પણ કેવું છે? એ શુદ્ધ છે. તો બે સ્થાનમાં રહેલું જે છે શુદ્ધ જળ, એ બંને મળી જાય તો એમાં કોઈ ભેદ રહેતો નથી. એ જ છે. એ જ રીતે હું જે નિત્ય સ્વરૂપ જે છે, હું નિત્ય છું, એને નિત્યની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે જ્યારે કહીએ કે જીવાત્મા એ પરમાત્મામાં ભળી જાય છે, પણ જીવાત્મા પરમાત્મામાં ભળી જાય એટલે શું? આપણે સાંભળ્યું હોય કે મીરાબાઈ જે છે સદેહે ભગવાનમાં સમાઈ ગયા, પણ સદેહે એટલે આ શરીર એની સાથે સમાઈ ગયા. સદેહે એટલે શું છે? પોતાના સ્વરૂપથી જ. આપણે તો દેહ એટલે પછી આ જ ગણીએ છીએ, પણ મીરાબાઈ જે છે એને માટે દેહ કયો દેહ હતો? આ મહત્વ આપ્યું છે ને. એટલે સદેહે સમાઈ ગયા એટલે શું છે? એ તો પેલો અજ્ઞાની જે છે એને કહેવા માટે કે સદેહે સમાઈ ગયા. પણ જે હકીકત જાણે છે કે સદેહ એટલે શું છે? ઈશ્વરનો દેહ અને આ જે આપણે પેલા જીવનો દેહ, એ શું છે? એવો દેહ જેવું છે ખરું કઈ? અનિત્ય છે. જે કઈ છે એ બધા જ ઈશ્વરના દેહ છે. જે કઈ શરીર છે કોના છે? એકના છે, એકની જ અભિવ્યક્તિ છે. અને એ વસ્તુ આપણને આગળ દર્શાવી સમષ્ટિ અને વ્યષ્ટિ. તો સમષ્ટિથી વ્યષ્ટિ ક્યારેય જુદો છે જ નહીં. તો હું પેલો જે છે એમાં વિશેષતા કઈ છે? એવી કોઈ વિશેષતા નથી. સમષ્ટિથી જુદી એવી કઈ એક્સ્ટ્રા વિશેષતા છે મારામાં, જે સમષ્ટિમાં ના હોય એવું શું છે મારામાં વિશેષ? એવું છે કશું ભાઈ? જોવા જઈએ તો આપણને મળે ખરું કે જે સમષ્ટિમાં ના હોય અને આ પેલા હુંમાં છે? એવું કઈ નથી. અને એટલે આપણે જોઈએ કે બધા જ સ્તરે જે છે બધું શું છે? એકત્વ જ સ્થાપિત કરેલું છે. એટલે યથા ઉદકે શુદ્ધે ઉદકે શુદ્ધમ ઉદકમ, શું કહ્યું છે? યથા આસિક્તમ. આસિક્તમ એટલે મળેલું છે. સિક્ત એટલે સિંચ, સિંચ ધાતુ સ્પ્રિંકલ એટલે શું છે? એને રેડવું. સિક્તમ જ્યારે રેડવામાં આવે ત્યારે એ શુદ્ધ જ રહે છે. તાદૃકેવ ભવતિ એટલે એના રૂપ જ થઈ જાય છે, એક રૂપ થઈ જાય છે, એમાં કોઈ ભેદ રહેતો નથી. એટલે બે શુદ્ધ પાણી એ બે જગ્યામાં છે, હવે એક જગ્યામાં થઈ ગયું તો શું છે? એ જ રહે છે. એવમ મુનેહે વિજાનતઃ આત્મા ભવતિ ગૌતમ. હે ગૌતમ, ગૌતમ એ સંબોધન છે અહીંયા. અને એવમ મુનેહે વિજાનતઃ, એવમ એટલે આ પ્રકારે. એવમ એટલે શું છે? આ પ્રકારે, જે અત્યાર સુધી જે કંઈ વાતો કરી છે એ રીતે. એવમ મુનેહે, મુનેહે એટલે શું છે? જે મનનશીલ છે, જે વિચારશીલ છે, જે પોતાના આ જગતના ચિંતનમાં જ વ્યસ્ત નથી રહેતો, પણ એ પોતાના સ્વરૂપના સંદર્ભમાં, પોતાના સંદર્ભમાં પણ જે ચિંતન કરવા માટે પ્રેરિત થાય છે, જે વિચાર કરે છે, એને કહેવાય મુનિ. અને મુનેહે વિજાનતઃ, મુનેહે કઈ વિભક્તિ છે? ષષ્ઠી વિભક્તિ. પછી વિજાનતઃ ષષ્ઠી વિભક્તિ છે. પ્રાતિપદિક શું છે? વિજાનત. વિજાનતી પ્રાતિપદિક કેવી રીતે હોય?
વિજાનતી હોય તો જાનતી એવું પ્રાતિપદી હોય તો કેવી રીતે પ્રાતિપદિક હોય? વિજાનતી, ના હોય. વિજાનત વિજાનત. કઈ ધાતુ હોઈ શકે? જન ધાતુ. જન ધાતુ. જન ધાતુ. બરોબર, તમે એ તો કર્યું બરોબર છે, પણ આપણે એક સૂત્ર જોયેલું છે, જ્ઞા જનુર્જા. જ્ઞા ધાતુ અને જ્ઞા ધાતુ. ધાતુને જા આદેશ થાય છે. હવે અહીંયા એવમ મુનેહે વિજાનતઃ જ્ઞા ધાતુ. એટલે કઈ હોય? જાણવાના અર્થમાં છે અહીંયા. જ્ઞા ધાતુ. એવમ મુનેહે વિજાનત, વિજાનત પ્રાતિપદિક છે. તો આવું વિજાનત પ્રત્યય કયો છે? શત્રુ પ્રતિ. શત્રુ પ્રત્યય છે, બરોબર, વર્તમાન કાળના સંદર્ભમાં. તો આવું જે જાણનારો છે તેને માટે, જાણનારનું જ્ઞા ધાતુ. અને એવમ મુનેહે વિજાનતઃ એનું શું થાય છે? આત્મા ભવતિ ગૌતમ. એ કોણ બની જાય છે? આત્મા ભવતિ. હવે આત્મા નહોતો એ? આત્મા તો હતો જ. આત્માથી ક્યારે રહિત છે? તો આત્મા ભવતિ કેમ કહ્યું? પોતાના સ્વરૂપને જાણે છે ત્યારે. એટલે પોતે માને છે હું અનિત્ય છું, ત્યારે પણ પોતે કોણ છે? નિત્ય છે. અને જાણ્યું એટલે શું થયું? એ આત્મા બની ગયો. જાણ્યું એ જ બની ગયો. આત્મા ભવતિ ગૌતમ, હે ગૌતમ. બરોબર, ગૌતમ સંબોધન છે. અને ગૌતમ એટલે ગોતમસ્ય અસ્ય, ગોતમસ્ય અસ્ય ગૌતમ. અને ગોતમસ્ય એટલે ગોતમ, એક ગોતમ એ શું છે? માં ગોતમસ્ય અપત્યમ જે છે એટલે એ કુળ જે છે ગોતમ. ગોતમ કુળમાં જન્મેલો એને ગૌતમ કહેવાય. કારણ કે જ્યારે તદ્ધિત શબ્દ હોય એમાં આગળનો જે સ્વર છે એને એની વૃદ્ધિ થાય. એટલે ગો જે છે એની વૃદ્ધિ અક્ષર એટલે શું થાય? ગૌતમ. વૃદ્ધિ અક્ષર કયા કયા છે? ગઈ, ગૌ, આ, આર, આ, ઐ, ઔ, આર. આ, ઐ અને ઔ એ શું છે? વૃદ્ધિ અક્ષર છે. વૃદ્ધિ લેટર. એટલે ગૌતમ. બરોબર, હવે ભાષ્ય આપણે વાંચેલું છે બરોબર. પહેલું આગળનું જે છે એટલું વાંચેલું છે. હા, માં શું કહે છે? યથા ઉદકમ. યથા એટલે જેવી રીતે, જેવી રીતે ઉદકમ શુદ્ધે. ઉદકમ કઈ વિભક્તિ છે? પ્રથમા વિભક્તિ. પ્રથમા વિભક્તિ હોઈ શકે અથવા દ્વિતીય વિભક્તિ પણ હોઈ શકે. ખરું કે નહીં? ઉદકમ નપુંસકલિંગ શબ્દ છે. નપુંસકલિંગ. ઉદકમ શુદ્ધે પ્રસન્ને કઈ વિભક્તિ છે? સપ્તમી. સપ્તમી વિભક્તિ. એટલે ઉદકમ શબ્દ જે મંત્રમાં છે એને સમજાવે છે. યથા ઉદકમ શુદ્ધે. તો શુદ્ધે એટલે શું છે? પ્રસન્ને. પ્રસન્ને એટલે શાંત. પ્રસન્ને શાંત, સ્વચ્છ, કોઈ પણ પ્રકારનો વિકાર રહિત, કોઈ પણ પ્રકારનું એમાં હલનચલન નથી. અને પ્રસન્ને પછી આગળ શુદ્ધમ પ્રસન્નમ કહ્યું છે. એટલે શુદ્ધમ શબ્દનો અર્થ શું કર્યો છે? પ્રસન્નમ. એટલે શુદ્ધ શબ્દનો અર્થ પણ અહીંયા પ્રસન્ન કર્યો છે. એટલે શાંત અને નિર્વિકાર, કોઈ પણ પ્રકારની મલિનતાથી રહિત. એટલે યથા ઉદકમ શુદ્ધે પ્રસન્ને શુદ્ધમ પ્રસન્નમ આસિક્તમ. તો શુદ્ધે પ્રસન્ને ઉદકમ. તો ઉદકમ જે છે એની સપ્તમી વિભક્તિ આપણે કરવી પડે. એટલે અહીંયા શું કહ્યું છે? ઉદકમ શુદ્ધે એને બદલે પ્રસન્ને. પ્રસન્ને ઉદકે આપણે એ પ્રમાણે એને કરવું પડે. અને શુદ્ધમ પ્રસન્નમ ઉદકમ. ઉદકમ શબ્દ અહીંયા લઈ શકીએ આપણે, દ્વિતીય વિભક્તિ અહીંયા લઈ શકીએ. શુદ્ધમ પ્રસન્નમ ઉદકમ આસિક્તમ. એટલે શુદ્ધે પ્રસન્ને ઉદકે
શુદ્ધમ પ્રસન્નમ ઉદકમ આસિક્તમ. આસિક્તમ એટલે પ્રક્ષિપ્તમ. પ્રક્ષિપ્તમ એટલે શું છે? નાખેલું હોય, રેડેલું હોય. એક રસમ એવ, કેવું થઈ જાય છે? એક રસ થઈ જાય છે, એમાં ભેદ રહેતો નથી. એક રસમ એવ ન અન્યથા. બીજો કોઈ વિકલ્પ છે ખરો ત્યાં? શુદ્ધ જળમાં શુદ્ધ જળ મેળવીએ શું થવાનું છે? આપણે પછી જુદું કરવું હોય કરી શકીએ? ના કરી શકીએ. એટલે ન અન્યથા, બીજું કાંઈ એનું થતું નથી. તાદૃગેવ ભવતી, એ જ પ્રમાણે થાય છે. શું થાય છે? આત્મા. આ જ પ્રમાણે આત્મા થાય છે. જેવી રીતે શુદ્ધ જળમાં શુદ્ધ જળ મેળવીએ તો એક રસ થાય છે, એવી રીતે આત્મા પણ થાય છે. તેનો અર્થ શું છે? આત્મા પણ પોતાના નિત્ય સ્વરૂપમાં પોતે છે જ અને નિત્ય સ્વરૂપને જાણે છે ત્યારે પોતે એક થઈ જાય છે. એટલે આત્મા ભવતી ગૌતમ. આત્મા અચ્છા, તાદૃગેવ ભવતી પછી શું છે? આત્મા અપી એવમ એવ ભવતી. આત્મા પણ આ જ પ્રકારે થાય છે. જેવી રીતે દ્રષ્ટાંતમાં બતાવ્યું એવી રીતે દાર્ષ્ટાંતમાં જોવાનું છે. એટલે એનો અર્થ શું છે? એવમ એવ ભવતી એટલે એકત્વમ વિજાનતઃ મુનેઃ. એકત્વમ વિજાનતઃ, જે એકત્વને જાણે છે. મુનેઃ. મુનેઃ શબ્દનો અર્થ શું છે? મનનશીલસ્ય. જે મનનશીલ એટલે વિચારશીલ જે છે. વિચારશીલ એટલે શું છે? વિચાર કરવાનો, વિવેક કરવાનો જેનો સ્વભાવ છે. શીલ જે લખ્યું છે એટલે શું છે? જેનો આવો સ્વભાવ છે વિચાર કરવાનો, એને એ પ્રાપ્ત થાય છે, એક થઈ જાય છે. હે ગૌતમ. બરાબર, આપણે જોયું છે એટલે આમાં વિશેષ કઈ છે નહીં. ઓકે, આગળનું વાક્ય છે, વાંચીએ. હા સરોજબેન, રિપીટ કરજો. તસ્માત તસ્માત કુતાર્કિક ભેદ દૃષ્ટિમ કુતાર્કિક ભેદ દ્રષ્ટિમ નાસ્તિક કુદૃષ્ટિમ નાસ્તિક કુદ્રષ્ટિમ ચ ચ ઉજ્જિત્વા ઉજ્જિત્વા માતૃપિતૃ સહસ્રેભ્યઃ અપી માતૃપિતૃ સહસ્રેભ્યો અપી હિતૈષિણા હિતૈષિણા વેદેન ઉપદિષ્ટમ વેદેન ઉપદિષ્ટમ આત્મ એકત્વ દર્શનમ આત્મ એકત્વ દર્શનમ શાંત દર્પૈઃ શાંતદર્પૈઃ આદરણીયમ ઇત્યર્થઃ આદરણીય ઇત્યર્થમ ઇત્યર્થઃ આદરણીયમ ઇત્યર્થઃ. ગુડ, સુધર્યું. હા, પહેલા કરતા ઘણો સુધારો થયો વાંચવામાં. ઓકે, શું કહે છે? તસ્માત એટલે માટે. આ બધી જે કઈ અત્યાર સુધીની ચર્ચા જોઈ આ વલ્લીમાં, અને હવે કે છે માટે. તસ્માત કુતાર્કિક ભેદ દૃષ્ટિમ. કુતાર્કિક ભેદ દૃષ્ટિ. હવે જે આગળ આપણે જોયું હતું કે તાર્કિકની દ્રષ્ટિ આત્માના સંદર્ભમાં. આત્મા એટલે કે હું કોણ છું? કઈ નથી. કઈ નથી એટલે શું છે? શૂન્ય છું. શૂન્ય છું એટલે શું? આપણે માનતા જ હોઈએ છીએ મારું શું ચાલે છે, હું કઈ નથી, કઈ ઉપજતું નથી એટલે આપણે કેવા ગણીએ પોતાને? કઈ નથી. એટલે એ જે હમ જે શૂન્યવાદીની જે વાત કરી, અને બીજો જે છે જે ક્ષણિક વિજ્ઞાનવાદી, કે જે વૃત્તિ બદલાય છે અને દરેક વૃત્તિની સાથે આત્મા પણ બદલાય છે. હું કેવો છું? ક્ષણે ક્ષણે બદલાનારો. કાચિંડો હોય તો કાચિંડાનું કેવું હોય? રૂપ બદલે. એવી રીતે હુંના પણ રૂપ બદલાય છે, અને રૂપ બદલાય એટલે એ રૂપ કેવા છે? એ જ રૂપ સાચા છે બધા.
અને એવી રીતે જે પોતાને ગણે છે, જે હું મને પોતાને માટે હું જે માનું છું અત્યારે આ ક્ષણે, એવું આપણે બીજી ક્ષણે માનીએ છીએ એવું કહી શકીએ? પોતાને જોઈએ આપણે આ ક્ષણે જે રીતે આપણે જોઈએ છે એવું બીજી ક્ષણે આપણને પોતાને આપણે જોઈએ એવું કહી શકીએ ગેરંટીથી કે હા મારું હુંના સંદર્ભમાં મારું આ જ છે સમજદારી, આ જગતના સંદર્ભમાં મારી આ જ સમજદારી છે અલ્ટિમેટ, એવું કહી શકીએ? ના કહી શકીએ. શું છે? બધું બદલાતું રહેતું હોય છે અને બદલાય છે, અને બદલાય છે એ આપણને ખોટું લાગે છે કે સાચું લાગે છે? અત્યારે જે માનું છું એ બરોબર છે, સાચું છે, પછી બે ક્ષણ પછી બદલાઈ જાય ત્યારે ફરી પાછું શું કે આ સાચું છે. એટલે પેલો કોને ગણે છે? હુંને. જે પેલો ક્ષણે ક્ષણે જે છે બદલાય છે એને કે આ સાચો છે. એ શું છે? એને કહેવાય કુતાર્કિક. એ પ્રમાણે જે પોતાને જુએ છે એ બધાને, એટલે તસ્માત કુતાર્કિક ભેદ દૃષ્ટિ. આ જે બદલાય છે એને સાચું ગણનારો છે કોણ છે? ભેદ દ્રષ્ટિ વાળો, જે ભેદને જ સત્ય ગણે છે એને માટે આ બધું છે. એટલે કુતાર્કિક ભેદ દૃષ્ટિ, આજે એની જે સમજદારી છે, એની જે દ્રષ્ટિ છે એને દ્વિતીય વિભક્તિ. ભેદ દૃષ્ટિ એટલે શું છે? નાસ્તિક કુદૃષ્ટિ. એટલે ભેદ દૃષ્ટિ અને નાસ્તિક કુદૃષ્ટિ. હવે નાસ્તિક શબ્દનો અર્થ અહીંયા જરાક આપણે જાણવાનો કે નાસ્તિક એટલે જે ઈશ્વરને ન માને એને અહીંયા નાસ્તિક નથી કહેલો, પણ નાસ્તિક કોને કહેવાય? કોને કહેવાય? શાસ્ત્રમાં સમજાયેલું હોય કે વેદને, શ્રુતિને, વેદાંતને પ્રમાણ તરીકે જોતો નથી. ભગવદ ગીતા જે છે, ભગવાને જે કહ્યું છે એ જે શબ્દો જે છે એ જ મારા માટે પ્રમાણ છે, એવી જેની દ્રષ્ટિ નથી. પછી એ ભગવાનમાં માનતો હોય કે ના માનતો હોય, તો એવું જે છે એને શું કહેવાય? હવે અહીંયા જે મેં કહ્યું કે ભગવાને જે કહ્યું હોય, એટલે ભગવાને જે કહ્યું છે વેદમાં કહ્યું છે, શ્રુતિમાં જે કહ્યું છે એ જ છે, એને કહેવાય છે નાસ્તિક, જે નથી માનતો એને. અને એવો નાસ્તિક કુદૃષ્ટિ, એટલે આવી જે કુદૃષ્ટિ છે એને ભેદ દ્રષ્ટિ, જે નાસ્તિક કુદૃષ્ટિ. અને શું ગણે છે? આત્મા કેટલા છે? અનેક છે. એ શું માનનારો છે? જે ભેદની ઉપર ભેદ દ્રષ્ટિ છે માનવાનું છે. શું છે? આત્મા અનેક છે. અને જે આત્મા જાણી લે એ આત્મા મુક્ત થઈ જાય છે. જે આત્મા સત્યને જાણે એ આત્મા મુક્ત થઈ જાય. તો વાત સાચી છે કે ખોટી છે? ખોટી છે. કેવી રીતે ખોટી છે? એક જ છે ને. જાણી લેવા માત્રથી મોક્ષ નથી મળી જતો, મુક્તિ નથી મળતી, તો પણ શેનાથી મળે છે? સહજ મતલબ સહજ સ્વભાવ બની જવો જોઈએ અને નિષ્ઠા થવી જોઈએ. કરવું પડે. ઓકે, અચ્છા, તમે લોકો મને જવાબ આપો એટલે પછી મને થોડીક એમાંથી કંઈક મને પ્રેરણા મળે કે મેં જે કહ્યું છે એનું બરોબર જાણી લેવાથી સમજાવો. હા, શું કહો? જાણ્યા પછી તો કશું જાણવાનું રહેતું જ નથી, તો પછી ના મુક્તિ નો ક્યાં સવાલ છે? અચ્છા, જાણ્યા પછી જાણવાનું જાણી તો લેવાય, જીવન જ એવું બની રહે, જીવન સ્વસ્વરૂપમય બની રહે. બરોબર. હવે જે આજે વાત કરી એમાં આપણે જોઈએ કે જાણીને પ્રાપ્ત શું થાય? મને પોતાને આત્મા અનેક છે અને જે જીવ એને જાણે છે એ મુક્ત થાય છે. તો જે જાણે છે એ મુક્ત. હવે આપણે જે કહીએ છીએ
કે મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? સ્વરૂપને જાણવા. આ પોતાના સ્વરૂપને જાણીને તો પછી જાણીને મુક્ત થાય છે તો જાણીને સહજ એને અનુભવ મતલબ દ્વારા સિદ્ધ થાય છે, એ પ્રાપ્ત કરી શકે છે પ્રત્યક્ષણે. આપણે છે ને થોડુંક વધારે વધારે પડતું વિચારી પછી એ કરીએ છીએ. સિમ્પલ વસ્તુ છે કે શાસ્ત્ર આપણે અત્યાર સુધીની જે આપણે કહીએ છીએ મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? જાણીને મુક્તિ જાણીને સ્વરૂપ જાણીને કહ્યું છે કે જે જાણે, જે આત્મા જાણે એ મુક્ત થઈ જાય. તો એ વસ્તુ સાચી છે કે ખોટી છે? જે આત્મા જાણે એ મુક્ત થઈ જાય, સાચી જ કહેવાય. સાચી વાત છે. સાચી કહેવાય ને કે જે પોતાના સ્વરૂપને ઓળખે તે મુક્ત જાણે થઈ જાય. સ્વરૂપને જાણે તો સાચું જ કહેવાય ને, મુક્ત જ થાય છે. બરોબર, સાચી પણ વાત એક છે. વખત જાણી લેવાથી થોડું થાય, એમાં સહજતા મતલબ એને બરોબર, બધા માની લેવું જોઈએ. સ્થિતિ થાય પણ મુક્તિ તો જાણવાથી જ ને. હા, મુક્તિ તો જાણવાથી. પછી આપણા માટે એ શું કહેવાય, સહજ થઈ જાય ત્યારે એનું ફળ આપણે પ્રાપ્ત કરી શકીએ. એને મુક્ત કહેવાય ખરેખર. પ્રજ્ઞાબેન, પણ જે મુક્ત સ્વરૂપ છે એ મુક્ત સ્વરૂપને જાણીને જ મુક્ત થઈ જાય છે ને પેલો, કે કઈ કરવું પડે? અનુભવમાં આવે છે, એના જીવનમાં અનુભવ થાય સ્વરૂપને છે. જાણે એટલે કરવું મુક્ત કઈ થઈ ના જાય ને. પડે. બરોબર, એટલે જાણીને મુક્ત એ તો બધા સહમત છે ને. અને જે આત્મા જાણે એ મુક્ત થઈ જાય. જે જાણે એ આત્મા મુક્ત થઈ જાય. તેનો અર્થ છે આત્મા અનેક છે. આત્માને આત્મામાં એક જ દેખાય. એટલે અહીંયા જાણવાનું આપણે કે આપણે જે વિચાર કરતા હોય સૂક્ષ્મતાથી થોડુંક વધારે વિચારવાનું, અને શાસ્ત્ર જ આપણને વિચાર કરવા માટે પ્રેરિત કરે. જ્યારે કે જે આપેલો કહેતો હોય આર્ગ્યુમેન્ટ કે જે આત્મા જાણે એ મુક્ત થઈ જાય, તો જાણવાથી મુક્તિ તો આપણે કહીએ છીએ, પણ જે આત્મા, તો જે આત્મા એટલે કયો આત્મા? એ તો આ શરીરને આધારે આત્મા કે છે, અનેક આત્માને સ્વીકારે છે. આપણે અનેક આત્માને સ્વીકારીએ છીએ. આત્મા કેટલા છે? એક જ છે. આત્મા છે. તો એક આત્માને જાણે, એક આત્માને જાણે, આત્મા કેટલા છે? એક જ છે. એને જાણીને પેલો મુક્ત થાય છે. હકીકત શું છે? આત્મા મુક્ત જ છે. જે આત્મા મુક્તને જાણે એટલે એનો અર્થ શું છે? હું મુક્ત જ છું. કેટલા? જે આત્મા જાણે એ મુક્ત. તો આત્મા બદ્ધ છે ખરો? ક્યારે બદ્ધ હતો? કોનો આત્મા ના. બદ્ધ છે? ક્યારેય નહીં. છે કોઈનો આત્મા બદ્ધ છે? આત્મા કેવો છે? સ્વરૂપથી મુક્ત જ છે. અને મુક્ત એવા પોતાના સ્વરૂપને એ ગ્રહણ કરે છે, ધારણ કરે છે. એનો અર્થ શું થયું? કે જાણીને મુક્તિ. અત્યારે ફરી પાછો બીજો આર્ગ્યુમેન્ટ કરે, એટલે આત્મા અનેક છે. જે આત્મા આને જાણે એ મુક્ત થાય છે. એ આર્ગ્યુમેન્ટ કેવો કહેવાય? એ સાચું કહેવાય ખોટું કહેવાય? ખોટું કહેવાય. ખોટો કહેવાય. કારણ કે આત્મા અનેક છે જ નહીં. ક્યાં અનેક છે આત્મા? જે પોતાને આ શરીર જેટલો ગણે છે એટલા માટે કહે છે અનેક છે. શરીરને આધારે કેવા છે? અનેક છે. પણ હકીકતમાં એ અનેક છે? હકીકતમાં અનેક નથી. પણ જે જાણે છે, શું જાણે છે? સર્વમાં એક જ આત્મા છે અને એ મુક્ત છે. તે મુક્ત એવા પોતાના હોને જાણે એટલે શું થયું? શું એમાં થયું? શું કઈ થયું? એમાં ફેરફાર થયો? કઈ ફેરફાર જે થયો? મુક્ત છે એને મુક્ત જાણ્યું, ખાલી એટલું. મુક્ત છે અને મુક્ત જાણ્યું. એમાં થયું શું? ત્યાં કઈ થયું નથી. બીજો આર્ગ્યુમેન્ટ એમાં આવે કે જો આત્મા, જે આત્મા તમે કહેતા હોય કે જે આત્મા બધાનો એક હોય, તો એક જણ જાણે તો બધાને જ્ઞાન થઈ જવું જોઈએ. પણ એને જ્ઞાન થાય ત્યારે ને, જ્ઞાન થાય ત્યારે એને ખબર પડે ને કે મુક્ત છું ને. હા, જ્ઞાન થાય ત્યારે તો ખબર પડે ને કે હું મુક્ત છું. હા, અને મુક્ત જ છું ને મુક્તતાને મને કશું કરવાનું એ નથી. રાઈટ, બરોબર. હવે પ્રયત્ન. એના પછીનો આર્ગ્યુમેન્ટ બીજો કે જેણે જાણ્યું કે હું મુક્ત છું, તો આત્મા તો બધાને એક જ છે કે બધાને જુદા જુદા છે?
એક જ છે. એક જ છે, એક જ એક છે. જણે જાણ્યું તો બધા મુક્ત થવા જોઈએ કે નહીં? ના થઈ શકે. બીજું કે એક જણ રડે તો બધા રડવા જોઈએ, કારણ કે આત્મા એક જ છે. એટલે આ બધા જે આર્ગ્યુમેન્ટ છે આપણી પાસે સ્પષ્ટ એનો જવાબ ના હોય તો આપણને બધા સાચા લાગે કે નહીં સાચા? હા, એટલે એક જણ મુક્ત થાય તો બધા જ મુક્ત થઈ જવા જોઈએ. એની પાછળ એનો વિચાર કયા છે? ફરી પાછું આ શરીરને જ પકડી રાખ્યું છે એને. આત્મા એટલે શું છે? આ મુક્ત થઈ ગયો, આ મુક્ત થઈ ગયો. પણ આ મુક્ત એટલે કોણ? આ મુક્ત એટલે મુક્ત જ છે, અને આત્મા તો મુક્ત છે. કોનો આત્મા બદ્ધ છે? કોઈનો આત્મા બદ્ધ નથી. અને જ્ઞાન થાય, જેને જ્ઞાન થાય એટલે આપણે જ્ઞાની પુરુષ કહીએ જ છે. તો જ્ઞાની પુરુષ કોણ છે? જે જાણે છે. તો જે જાણે છે એનો આત્મા મુક્ત છે. વ્યવહારિક રીતે આપણે શું કરીએ છીએ? એ વસ્તુને સ્વીકારીએ છીએ. પણ અજ્ઞાની નથી છીએ. પણ જે જ્ઞાની જે છે, જાણે છે રહસ્ય, તો એને માટે એવું છે કે જે આત્મા જાણે એ મુક્ત થઈ ગયો છે. પેલો જાણે છે, શું જાણે છે? હું મુક્ત જ છું. તો હું જાણું એટલે હું મુક્ત, અને પેલો જાણે તો એ મુક્ત, એવું છે? ના. એ નથી હું જાણતો. શરીર નથી ને હું મન નથી, એનામાં દ્રઢતા હોવી જોઈએ. નથી જાણતો એટલે એ પોતાના સ્વરૂપને ઓળખતો નથી, પ્રાપ્ત નથી કરતો. એ કશું નવું કશું એમાં કઈ થતું નથી. નવું શું થાય છે એમાં? સમસ્યા શું છે? અજ્ઞાન છે. અજ્ઞાન ક્યાં રહેલું છે? આત્મામાં. આત્મામાં છે અજ્ઞાન? અજ્ઞાન છે ખરું? જયમીતાબેન, આત્મામાં અજ્ઞાન નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે. એમાં અજ્ઞાન છે જ ને. અજ્ઞાન ક્યાં છે? શરીર અને મન. આપણે જે કહેવું પડે કે અજ્ઞાન એ બુદ્ધિનો ધર્મ છે. જ્ઞાન અને અજ્ઞાન એ બુદ્ધિમાં છે. એ બુદ્ધિએ માની લીધું છે કે હું બદ્ધ છું, હું અનિત્ય છું, હું અનેક છું. એને માની લીધું છે. અને જે બુદ્ધિ આમાંથી મુક્ત થઈ જાય છે એ બુદ્ધિ મુક્ત થાય છે. પણ બુદ્ધિ મુક્ત થાય એટલે શું? બુદ્ધિને આધારે પેલો કેવો છે? હંમેશા જ્ઞાન અને અજ્ઞાન રહેવાનું જ છે એમાં. તો એ બુદ્ધિ જે છે એ હું છું? એ આત્મા છે? બુદ્ધિ આત્મા છે? નથી. બુદ્ધિમાં જ્ઞાન હોય કે અજ્ઞાન હોય, આત્માને શું ફેર પડે? આત્માને શું ફેર પડે? અને એ જ વસ્તુ જે જાણે છે પેલો, કે આ હું જે છે ચૈતન્ય સ્વરૂપ, એ બુદ્ધિને આશ્રિત નથી. ચૈતન્ય સ્વરૂપ એ બુદ્ધિનું લક્ષણ નથી. ચૈતન્ય સ્વરૂપ હુંનું લક્ષણ છે. બરાબર ને? બુદ્ધિમાં જ્ઞાન અને અજ્ઞાન બંને હોય, પણ હું કોણ છું? જ્ઞાન સ્વરૂપ છું. અને હું જ્ઞાન સ્વરૂપ એ બુદ્ધિને આધારિત છે ખરો? નથી. બુદ્ધિને આધારિત ક્યારેય નથી. એટલે બુદ્ધિ જાણે કે ના જાણે, પણ એ કેવો છે? જ્ઞાન સ્વરૂપ જ છે. બરોબર? આપણે જોઈએ કે સૂર્ય જે પ્રકાશ સ્વરૂપ છે, એમાં ક્યારે દિવસ રાત છે? દિવસ રાત છે જ ને. દિવસ રાત જોડે સૂર્યને શું લેવા દેવા? છતાં પણ દિવસ રાત શેને કારણે છે? એને કારણે જ આપણે કેવું પડે, અનુભવ સિદ્ધ છે. તો અનુભવ સિદ્ધ જ્ઞાન અને અજ્ઞાન એ બુદ્ધિનું ક્ષેત્ર છે. અને એમાં એને આધારે આપણે જોવા જઈએ તો એમાં બદ્ધને મુક્ત કહીએ. પેલો જે બુદ્ધિને જ હું ગણે છે, તે પોતાને કેવો ગણવાનો છે? એ મર્યાદિત ગણવાનો છે. પોતાને એ જ્ઞાન સ્વરૂપ ના થઈ શકે. એ હંમેશા મર્યાદિત રહેવાનો છે. પણ હું કોણ છું? જ્ઞાન સ્વરૂપ છું. એટલે એક જે આ જાણે, જે વ્યક્તિ જાણે એટલે શું છે? જે બુદ્ધિમાં રહેલું એનું અજ્ઞાન દૂર થાય. કયું અજ્ઞાન? હું અનિત્ય છું, હું મર્યાદિત છું, એમાંથી એ મુક્ત થઈ ગયો.
તો ત્યાં જે હકીકત છે એ હકીકત તો બની રહે છે, બરાબર ને? એટલે અહીંયા જોઈએ કે આત્મા ભવતી, અહીંયા શું કહ્યું કે નાસ્તિક કુદ્રષ્ટિમ, એટલે આ પ્રમાણે જે કંઈ બધા તર્કો જે છે, આપણી જે કંઈ સમજદારી એટલે શું છે? ખોટી સમજદારી, એટલે શું કહેવાય ને? જે નથી એવી સમજદારી, અને એને નાસ્તિક કુદ્રષ્ટિમ ચ ઉજ્જિત્વા, ઉજ્જિત્વા ક પ્રત્યય લાગે છે ત્યાં? ત્વા પ્રત્યય. તો આ પ્રત્યય એટલે થઈને. આ ઉજ્જિત્વા એટલે શું છે? ઉજ્જિત્વા એટલે છોડી દઈને, ઉજ્જ ધાતુ છે, ઉજ્જ અને પછી ઈડાગમ, ઉજ્જિત્વા. ઉજ્જ એટલે છોડવું, છોડીને માતૃ પિતૃ સહસ્રેભ્ય અપી હિતૈષિણા, માતૃ પિતૃ સહસ્રેભ્ય અપી, હજારો માતા પિતાઓ ના કરતા પણ, એટલે શ્રુતિને સ્ટેટસ આપ્યું છે અહીંયા, વેદને આ સ્ટેટસ આપ્યું છે, આ એક એનું શું કહેવાય કે એને સ્થાન આપ્યું છે. શું છે? હજારો માતા પિતા કરતા પણ શું છે? સહસ્રેભ્ય અપી હિતૈષિણા, જે હિતૈષી છે, જે હિત ઈચ્છનાર છે એ શ્રુતિ અથવા તો વેદ. તો હિતૈષિણા વેદેન, તૃતીય વિભક્તિ છે, વેદ જે હિતૈષી છે એના થકી, વેદેન ઉપદિષ્ટમ, એના દ્વારા ઉપદેશ કરાયેલ, ઉપદિષ્ટમ. શું ઉપદિષ્ટમ? આત્મ એકત્વ દર્શનમ. શું ઉપદેશ અપાયેલો છે? આત્મ એકત્વ દર્શનમ. એકત્વ દર્શનમ, અને કેવો છે આત્મા? તો કે આત્મદર્શનમ, અને એ શું છે? શાંત દર્પ. ઓકે, કેવી રીતે ઓળખવાનો છે? કેવી રીતે પ્રાપ્ત થાય? શાંત દર્પૈહી, સરસ શબ્દ છે. દર્પ એટલે છે પેલો અભિમાન કરનારો, ખોટો હું પેલો ઊભો થયેલો, ખોટો ઊભો થયેલો એટલે શું છે? શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને આધારે પોતે પેલો ગર્વ અનુભવનારો. પણ હવે શું કહ્યું? જાણ્યું એટલે શું છે? હવે શાંત દર્પૈહી, જાણી લીધું કોણ છું? એટલે ફુગ્ગો ફૂલેલો હતો અને ફુગ્ગામાં કાણું પડી ગયું. શ્રુતિ શું કરે છે? એ ટાંકણી મારે એમાં અને બધી હવા નીકળી જાય, એટલે શાંત દર્પૈહી આદરણીયમ ઇત્યર્થ. એ જે હજારો માતા પિતા કરતા પણ વધારે જે હિત આપણું હિત જોનારી, હિત સિદ્ધ કરનારી એવો વેદ જે છે અથવા તો શ્રુતિ, એ આત્મદર્શન પ્રાપ્ત કરાવીને, આત્મદર્શનમ જેનો ઉપદેશ આપે છે, અને પરિણામે શાંત દર્પૈહી, જેનો દર્પ, જે અહંકાર જે છે કેવો થઈ ગયો છે? શાંત થઈ ગયો છે, અથવા તો જેનો અહંકાર નાશ પામ્યો છે, શાંત થઈ ગયો છે. તો બે અર્થ થાય શાંતના, જે પેલો ઢીલો થઈ ગયો અને નાશ પામ્યો. અને આ બંને અર્થ જે છે ઉપનિષદ શબ્દ જે છે, આમાં જ આપણે ઉપનિષદમાં, આ ઉપનિષદમાં જ આપેલું છે શરૂઆતમાં. ઉપનિષદ શબ્દ કેવી રીતે બન્યો છે? તો ઉપની બે ઉપસર્ગ છે અને એની સાથે સદ, ષડૃત ધાતુ છે, અને એને ત્રણ અર્થ છે: વિશરણ, ગતિ, અવસાદન. બરોબર? એ જરાક પોર્શન વાંચી લેજો અને આવતીકાલે પછી જોઈશું આપણે. તો વિશરણ, ગતિ અને અવસાદન, એ જે ધાતુ જે છે એના ત્રણ અર્થ છે. તો એ જે છે અર્થ બતાવે છે એ જ અહીંયા દર્શાવેલું છે. શાંત દર્પૈહી, જેનો અહંકાર જે છે શાંત થઈ ગયો છે, એટલે શિથિલ થઈ ગયો છે અને નાશ પામ્યો છે. શાંત દર્પૈહી, એના દ્વારા એ અહંકાર જેનો એ થઈ ગયો છે, જે આત્મદર્શન માટે કેવો છે? પ્રતિબંધક છે. દર્પૈહી આદરણીયમ ઇત્યર્થ. એવી આ જે શ્રુતિ છે, આ વેદ છે, એનો આદર કરવો જોઈએ. આદરણીયમ, એનો આદર કરવો જોઈએ, અર્થાત શાસ્ત્ર જે કે છે, વેદ જે કે છે, એ દ્રષ્ટિને આદર કરવો જોઈએ. શાસ્ત્રનો આદર એટલે શું છે?
એ દ્રષ્ટિનો આદર કરવાનો. એ દ્રષ્ટિનો આદર કરવાનો એટલે શું છે? એને મારે મારું કરવાનું. આદરણીયમ ઇત્યર્થ. એટલે આ પ્રમાણે અહીંયા દર્શાવે છે. ઓકે, હવે આગળ છે બીજી વલ્લી. આગળની વલ્લી ચાલુ થાય છે અને એમાં ફરી પાછું કંઈક ઉદાહરણ આપે છે અને આ જે વાતો કરી છે એ જ વસ્તુને ફરી પાછું અહીંયા પ્રતિપાદન કરે છે. એટલે આપણે જોયું આગળ શેની વાત કરી છે? તો કે અનાત્માની અને આત્માની વાત કરતા હોય, આત્માના સ્વરૂપનું ઉદ્ઘાટિત કર્યું હોય. હવે આ બધું જ કહી દીધું હોય અને ફરી પાછી નવી વલ્લી ચાલુ થાય, નવો એક ટોપિક ચાલુ થાય. તો નવો ટોપિક છે એમાં શું કહેવાના હતા? આ જ વાત છે. એટલે આપણે જોઈએ કે ઉપનિષદમાં દરેક ઉપનિષદ છે એમાં કઈ વાત છે? એક જ વાત છે. દરેકમાં વાત શું છે? નિત્યને ઉદ્ઘાટિત કરવું, સ્વરૂપ જે છે એ સ્વરૂપને દર્શાવવું. પરમાત્માનું સ્વરૂપ અને હું પેલા જીવનું સ્વરૂપ કેવું છે? એક જ છે. એ સિદ્ધ કરવું, એ જ મુખ્ય ટોપિક છે. દરેક શાસ્ત્ર આપણે જોઈએ, વેદાંત શાસ્ત્ર, દરેક ઉપનિષદમાં બધે આ જ વસ્તુ કહી છે. અને કેટલી વાર કહે છે? એક વખત કહી દીધું ના, કેટલી વાર? અનેક વખત. દરેક ક્લાસમાં આત્મા નિત્ય છે એ આવે. તો એ જે છે શું છે? રિપીટેશન. કેમ રિપીટેશન કરવાનું છે? તો પેલી બુદ્ધિ જે છે એમાં આ શબ્દો અંદર પ્રવેશ કરે, પ્રવેશ કરી અને વિચાર કરે, એના ઉપર મનન કરે અને સત્યને શોધી શકે. એટલા માટે શ્રુતિ ફરી ફરી જુદા જુદા ઉદાહરણ દ્વારા આને જ દર્શાવે છે. એટલે પુનરાવર્તન શાસ્ત્રમાં કોઈ રીતે દોષપૂર્ણ નથી. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ પણ ગ્રંથની રચના થતી હોય તો ત્યાં પુનરાવર્તન એક દોષ ગણવામાં આવે. ફરી ફરી એ વસ્તુ આવે તેને દોષ ગણવામાં આવે. પણ અહીંયા આ આત્મતત્વના સંદર્ભમાં શ્રુતિ ફરી ફરી બધી જુદા જુદા ઉદાહરણથી દર્શાવે છતાં પણ એને દોષ ગણવામાં આવતો નથી. કેમ? કારણ કે આત્મા કેવો છે? અગમ્ય છે, દુર્લભ છે. એટલા માટે રિપીટેશન જરૂરી છે. એટલે નવું ફરી પાછું પહેલું જે છે પુનઃ અપી પ્રકારાંતરેણ, ભાષ્યમાં પહેલું વાક્ય ફરી પાછું બીજા પ્રકારાંતરે એટલે બીજા પ્રકારથી. બ્રહ્મતત્વ નિર્ધારણાર્થ, બ્રહ્મતત્વનો નિર્ધારણ કરવા માટે, નિશ્ચય કરવા માટે અયમ આરંભ, ફરી પાછી વલ્લી શરૂ થાય છે. કેમ? દુર્વિજ્ઞેયત્વાદ બ્રહ્મણઃ, બ્રહ્મ પરમાત્મા અથવા તો આત્મા કેવા છે? દુર્વિજ્ઞેય. એનું હંમેશા એને જાણવું સરળ નથી અને એટલા માટે આ વલ્લી ફરી પાછી શરૂ થાય છે, જેના વિશે આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ.